ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ આયોજિત કાર્યશાળા પૂર્ણ થઈ છે। વીબીજી રામજી યોજના અંગે કાર્યશાળા યોજાઈ હતી। મહત્વનું છે કે જનજાગૃતિ અભિયાન હાથ ધરવા માટે આ કાર્યશાળા મળી હતી। કાર્યશાળામાં વિવિધ નેતૃત્વે માર્ગદર્શન આપ્યું છે અને આગામી સમયમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યશાળાઓ થશે। 18,000 ગામોમાં યોજનાની માહિતી પણ આપવામાં આવશે। મહત્વનું છે કે શ્રમિકો અને સાથે જ ખેડૂતોને થનારા લાભ અંગે પણ જણાવાશે। ગામે ગામ ખાટલા બેઠક કરી અને યોજનાની સમજણ પણ આપવામાં આવશે। જે પ્રમાણે આ કાર્યશાળા મળી હતી। દિગ્ગજ નેતાઓને પણ તેમાં ઉપસ્થિત જોવા મળી હતી। ભાજપના તમામ કાર્યકર્તાઓ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા છે। આવનારા સમયમાં આ યોજનાની માહિતી ગામે ગામ સુધી પહોંચાડવામાં આવશે। મહત્વનું છે કે પ્રદેશ ભાજપ આયોજિત આ કાર્યશાળા જે મળી હતી તે હવે પૂર્ણ થઈ છે। વીબીજી રામજી યોજના અંગે પણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। જનજાગૃતિ અભિયાન હાથ ધરવા માટે આ કાર્યશાળા મળી હતી અને કાર્યશાળામાં વિવિધ જે લોકોએ ઉપસ્થિતિ આપી હતી, ખાસ કરીને નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। આવનારા સમયમાં છેક ગામડાઓ સુધી તેની માહિતી પહોંચાડવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, આ કાર્યશાળા મળી હતી, ઉદ્દેશ્ય શું છે? કારણ કે ગામે ગામ માહિતી પહોંચાડવામાં આવશે, શું વધુ માહિતી? જી, આજે પ્રદેશ ભાજપના ઉપક્રમે ખાસ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ભાજપના ઉપક્રમે જે મનરેગા યોજના હતી તેમાં ફેરફાર કરી અને તેમાં સુધારા વધારા કરી અને નવી વીબીજી રામજી યોજના જે છે તે લાગુ કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત સતત વિપક્ષ તરફથી આક્ષેપો થઈ રહ્યા છે કે મનરેગાનું જે મૂળ સ્વરૂપ હતું કે જે વધુ લાભકારક હતું તેને બદલી અને નવી યોજના તરીકે વીબીજી રામજીને પ્રમોટ કરવામાં આવી રહી છે। આવા સંજોગોમાં વિપક્ષ તરફથી જે ભ્રમ લોકોમાં પેદા કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને જે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તે સંદર્ભમાં આજે ખાસ ભાજપ તરફથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યશાળાનો જે મૂળ હેતુ હતો તે એ છે કે જે નાગરિકો છે તેમને આ યોજના સંદર્ભે સાચી માહિતી મળે અને તે માટે થઈ અને આજે જે જિલ્લા પ્રમુખો છે, શહેર પ્રમુખો ભાજપના અને સાથે સાથે જ ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓ કે જે પ્રભારી મંત્રીઓ પણ છે જે તે જિલ્લાના, તે સૌની ઉપસ્થિતિમાં આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી અને તેમાં વીબીજી રામજી જે યોજના છે તેના સંદર્ભે વિસ્તૃત જે માહિતી છે તે તમામ નેતાઓ અને પ્રમુખોને તેમજ મહામંત્રીઓને આપવામાં આવી હતી, જેથી કરીને આગામી દિવસોમાં આ જ શહેર અને જિલ્લા પ્રમુખો તેમજ મહામંત્રીઓ અને ખાસ કરીને જે જિલ્લા પ્રભારી છે જે તે વિભાગના જિલ્લા પ્રભારી છે જે મંત્રીઓ તેઓ પોતપોતાના વિસ્તારમાં જઈ અને આ યોજનાને વધારે લોકો સુધી પહોંચે તે માટે થઈ તેની સરળ સમજણ હવે જિલ્લા અને શહેર કક્ષાએ આપશે અને તે અંતર્ગત હવે પ્રત્યેક જિલ્લા અને તાલુકા કક્ષાએ હવે કાર્યશાળા મળશે અને આગામી દિવસોમાં જે કાર્યકર્તાઓ છે કે જે ખરેખર લોકોની વચ્ચે રહેનારા છે તેવા કાર્યકર્તાઓને આ યોજનાની સમજણ આપવામાં આવશે, સાચી સમજણ આપવામાં આવશે અને તે અંતર્ગત વિપક્ષ તરફથી જે સ્થાનિકોને અથવા તો નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે તો તે સંદર્ભે જે વીબીજી રામજી યોજના છે તેમાં નવી જે ફેરફાર થયા છે તેનાથી કયા પ્રકારના લાભ ખાસ કરીને ખેડૂતો અને શ્રમિકોને થઈ રહ્યા છે તે મુદ્દા પર ભાજપ ભાર મૂકવા જઈ રહ્યો છે અને તે સંદર્ભમાં આજે ખાસ કાર્યશાળામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં હવે જે આ કાર્યશાળા છે તે જિલ્લા અને તાલુકા કક્ષાએ મળશે અને ત્યારબાદ જે 18,000 જેટલા ગુજરાતના ગામડા છે એ ગામડામાં ખાટલા બેઠકો આયોજિત કરવામાં આવશે અને ખાટલા બેઠકો મારફત જે વીબીજી રામજી યોજના છે તે વાસ્તવિક રીતે કેટલી ફાયદાકારક છે શ્રમિકો અને ખેડૂતો માટે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે થઈ અને કેટલી ઉપયોગી છે તે મુદ્દાઓ પર જે નાગરિકો છે તેને સમજણ આપવામાં આવશે આગામી દિવસોમાં। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તમામ ગામે ગામ સુધી પહોંચીને અને યોજનાનો લાભ જે છે તેની માહિતી તમામ લોકોને આપવામાં આવશે। આવનારા સમયમાં જિલ્લા કક્ષાએ આ પ્રકારની કાર્યશાળા થશે, ત્યારબાદ મંડળ કક્ષાએ કાર્યશાળા થશે, વિવિધ જગ્યાએ જિલ્લાઓમાં શ્રમિકો ખાસ કરીને અને ખેડૂતોના વિશાળ સંમેલનો થશે અને ગામે ગામ ખાટલા બેઠક દ્વારા વાસ્તવમાં જી રામજી યોજનાના કયા કયા લાભ છે એ વાત લોકો સુધી પહોંચાડીને આવનારા સમયમાં ગ્રામ્ય અર્થતંત્રના વિકાસ માટે સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકારની સહાય સાથે આ યોજનાનો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરશે।